આકાશવાણી ભુજ સમાચાર કૃપાલી મહિછા વાંચે છે. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે વર્ચ્યુઅલી સમગ્ર દેશમાં સામાજિક ઉત્થાન તથા રોજગારલક્ષી લોક કલ્યાણ વેબ પોર્ટલ એટલે કે પીએમ સૂરજ પોર્ટલનો શુભારંભ કરાવ્યો હતો. દેશના 522 જેટલા જિલ્લાઓ આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલી જોડાયા હતા. કાર્યક્રમનો ઉદ્દેશ સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગને મુખ્ય ધારામાં લાવવાનો અને તેમને વિવિધ સરકારી યોજનાઓ થકી લાભાન્વિત કરવાનો હતો. પ્રધાનમંત્રીએ વિડીયો કોન્ફરન્સ દ્વારા અનુસૂચિત જાતિ, પછાત વર્ગ અને સફાઈ કામદારો સહિત સીમાંત જૂથોને લાભ આપતી વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે પણ વાતચીત કરી હતી. આ શ્રેણીમાં ગઈકાલે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં જે તે મંત્રીઓ દ્વારા જિલ્લા કક્ષાના કાર્યક્રમ યોજાયા હતા. ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે ગઈકાલે બીજી યાદીમાં 72 ઉમેદવારોના નામો જાહેર કર્યા છે. ગુજરાતની બાકી રહેતી 11 બેઠકો પૈકી 7 બેઠકો પર નામ જાહેર કર્યા છે. અમદાવાદ પૂર્વની બેઠક માટે હસમુખ પટેલ અને વડોદરા બેઠક માટે રંજનબેન ભટ્ટને ફરી પસંદ કરાયા છે, જ્યારે સુરતના સંસદ સભ્ય અને રેલવે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોસ તથા ભાવનગરના સાંસદ ભારતીબેન શિયાળને પસંદ કરાયા નથી. અગાઉ પાર્ટીએ 15 બેઠકો પર નામો જાહેર કર્યા હતા. લોકસભા સામાન્ય ચૂંટણી 2024ને અનુલક્ષીને મતદારો ચૂંટણી પ્રક્રિયામાં સક્રિય રીતે સહભાગી થાય, ચૂંટણી પ્રક્રિયા અંગે જરૂરી જાણકારી મેળવે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કચ્છ કલેક્ટર અમિત અરોરાના અધ્યક્ષસ્થાને જિલ્લાની 31 જેટલી સંસ્થાઓ અને ઔદ્યોગિક એકમો સાથે MOU કરવામાં આવ્યા હતા. જિલ્લાની અગત્યની સંસ્થાઓને આવરી લઈને અસરકારક મતદાર જાગૃતિ માટે MOU કરવાનો કાર્યક્રમ કચ્છ કલેક્ટર કચેરી ખાતે યોજાયો હતો. ઔદ્યોગિક સંસ્થાઓ સહિત દિવ્યાંગો માટે કામ કરતી સંસ્થાઓ સાથે પણ MOU કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે કચ્છ જિલ્લામાં આવેલા અગત્યના ઔદ્યોગિક એકમોની સાથે સંકળાયેલા કામદારો, શ્રમિકો ચૂંટણી વિષયક તથા મતદાર જાગૃતિ પ્રવૃત્તિઓમાં સહભાગી થાય તે હેતુથી MOU કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગસિંહ ઠાકુરે ગઈકાલે નવી દિલ્હીમાં આકાશવાણી ન્યૂઝ અને ડીડી ન્યૂઝની સુધારેલી વેબસાઇટ લોન્ચ કરી હતી. તેમણે પ્રસાર ભારતી શબ્દ પોર્ટલ પણ લોન્ચ કર્યું હતું. આ પ્રસંગે શ્રી ઠાકુરે જણાવ્યું હતું કે છેલ્લા 8 દાયકાઓથી આકાશવાણી માહિતીના પ્રસારણમાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે. પ્રસાર ભારતી હવે સમાચાર સંસ્થાઓને વિવિધ ભાષાઓમાં વિડીયો, ઓડિયો, ફોટા, લખાણ વગેરે સામગ્રી પ્રદાન કરવા માટે તૈયાર છે. શ્રી ઠાકુરે ઉમેર્યું હતું કે ન્યૂઝ ઓન એર એપ સરકારી યોજનાઓ અને અન્ય સંબંધિત સમાચાર અને માહિતી મેળવવાનું એક ઉત્તમ સાધન છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના ઘરોમાં વીજળી વાપરતા ગ્રાહકોને ઉર્જા ઉત્પન્ન કરી વેચાણ કરવા માટે 1 કરોડ ઘર માટે સબસિડી આપવાની જાહેરાત કરી હતી. કચ્છમાં ટૂંકા ગાળામાં 10,000 ગ્રાહકે નોંધણી કરાવી છે. ઘર વપરાશ માટે 3 કિલોવોટથી 10 કિલોવોટ સુધી સબસિડી આપવામાં આવે છે. પ્રધાનમંત્રી સૂર્યોદય યોજનામાં જોડાવા ગ્રાહકોએ ઓનલાઈન પોર્ટલ પર નોંધણી કરાવવાની રહે છે. ઓનલાઈન રજીસ્ટ્રેશન થયા બાદ ગ્રાહકોને મેસેજ આવે છે અને તેમાં જ સોલાર પેનલની દર્શાવાયેલી એજન્સી નક્કી કરીને બતાવેલી રકમ વગેરેના કરાર એજન્સી સાથે થયા બાદ ગ્રાહકોના ખાતામાં સબસિડીની રકમ પરત જમા થાય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે એ દિવસ બહુ દૂર નથી જ્યારે ભારત સેમી કન્ડક્ટરના ઉત્પાદનમાં વૈશ્વિક સત્તા બની જશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે ઇન્ડિયાઝ ટેકેડ ચિપ્સ ફોર વિકસિત ભારત કાર્યક્રમમાં વર્ચ્યુઅલી અંદાજે 1.25 લાખ કરોડ રૂપિયાની 3 સેમી કન્ડક્ટર સુવિધાઓનું ભૂમિપૂજન કરાવ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉમેર્યું કે મેડ ઇન ઇન્ડિયા અને ડિઝાઇન ઇન ઇન્ડિયા ચિપ્સ ભારતને આત્મનિર્ભર અને આધુનિકીકરણ તરફ લઈ જવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. પ્રધાનમંત્રીએ કહ્યું કે સેમી કન્ડક્ટરના સંશોધનથી યુવાનોને સૌથી વધુ લાભ થશે. અને આ સાથે આ બુલેટિન સમાપ્ત થયું. નમસ્કાર.